હા ખેતરમાં પાણી તો અસલ પીવાઈ ગયું નહીં? હા મિરલ ક્યાં રહી ગઈ પણ એ કઈ સમજાવ્યું. એ હા એ તો ભૂલી જ ગયા. એને એમ ધીમે ધીમે પાપા પગલી કરવાની આદત છે. આ કઈ આવી ગઈ. ક્યાં શું કામ પાડો છો તમે? ક્યાં રહી ગયા તા ભાઈ? બસ જો એ પાણીનું હતું ને તો થોડું કામ પતાવીને પછી આવતી હતી. અને તને કેટલી વાર ના પાડી છે કે આવી રીતે વાડીમાં જઈએ ને એટલે વાળ ખુલ્લા ન રાખવાના હોય. આ તમને ખબર છે હમ? આ ઓલી બોયડીને બોર આવ્યા છે ને તો બોર તોડવા ઊભા રહી ગયા હશે ને? હા હું જો આમાં બોર લાવી છું, આપણા બધા માટે લાવી છું. કાંઈ નહીં અમારે નથી ખાવા, તું એકલી જ ખાયા કર. એવું થોડું હોય કે બધા માટે લાવી છું. તમને કાંટા નો વાગી જાય ને? ક્યાં છે બોર? આ પડી ગયા બધા એમ કરવા ગયા ને. અરે બોર લો. બધાય પડી. આના કામના એવા ઠેકાણા હોય. હા આ બોર લેવા ગયો હશે પણ ખાઈ ગયા હશે. ક્યાંથી ખાઈ ગઈ હોય ભાભી? તમને ખબર તો છે હું તમારી વગર ખાઉં છું કાઈ? ના ના એમ તો કઈ ના ખાઈ નહીં પણ બોર ખાઈ જાય. અને ચાલો તમને હવે. કાંટા ના વાગે ને એટલા માટે હું લેતી આવી હતી કે તમને ના વાગે. પણ શું કરું, જો ને નસીબમાં નહીં હોય, ઢોળાઈ ગયા બધા. અને હા હવેથી છે ને વાળ ખુલ્લા રાખીને વાડીએ નહીં આવવાનું. હા અરે ભાભી એમાં એવું હતું કે આજે મેં માથું ધોયું હતું એટલે ખુલ્લા રાખી દીધા. હા ભલે જે હોય તે ને. હા પણ વાંધો નહીં પણ અહીંયા છે ને વળગાણ વળગે ને જો આ નેહા ત્યાં જો. ધૂળતા થઈ જાઓ પછી. જો આ નેહા જો નેહા. જો હા કેવો લાગે છે દીપિકા પાડુકોણ જેવી લાગે છે ને? મસ્ત હો. નખરાડી. ચાલો હવે જલ્દી ઘરના બી કામ બાકી છે. ચાલો હા હું કહેતી હતી હા હું એમ કહું કે આપણા ખેતરમાં આ વખત તો કેવો સારો પાક થયો છે તો જો આ તું તું ખેતર તું તું નજર ના લાગે કોઈની પણ. હા એ વાત તો સાચી હમ. પણ એમ કહું વેચાઈ જાય તો આપણે લોકો ફરવા જાઉં હે? હા. પેલી તમને ખબર છે આ ઓલી આ પાછળના પેલા એમાં રહેતી હતી ફળિયામાં? સીતલી. હા હોવે તો ઈ ગઈ છે અત્યારે આ પેલું શું કહેવાય એ દુબઈ ગઈ છે મને ખબર છે. હા કશે અને એવા આપણે ફોટા જઈશું. મૂકેશ અને પહેરવાના ઠેકાણાય નહીં રહેતાય નહીં આવડતું. પેલા કઈશ એ દાડી ફરતી ને અત્યારે તો અને મારી બેટી એવા ફોટો મૂકેશ અને હા તો આપણે પણ જઈશું ફરવા. હા આપણે હો ને? થોડોક હું તમારા ભાઈને વાત કરીશ. હારું આ વેચાય ને સારો આ પાક પાક થાય વેચાઈ ને. જાય ને હા એ પાક વેચાશે બધું થશે કે નહીં થશે આપણે ફરવા જવાનું છે. બસ હા પણ આ વખતે નક્કી કર્યું છે મેં ને તમારા મોટા ભાઈએ એ કે આ વખતે ભાભી, તમને બંનેઓને ફરવા લઈ જવાના. હું કહું ભાઈને કહેજો ને કે આપણને પેલું બરફ વાળું છે ને અહીંયા લઈ જાય. શિમલા. હા હા અરે હું બસ. દુબઈ લઈ જવાની વાત કરું છું, તારે શિમલામાં ફરવું છે? મને તો ત્યાં જ જવું છે ઓલું બરફ જોવું છે. પણ ભાભી દુબઈમાં ક્યાં બરફ હોય? એટલે આપણે શિમલા જ, મારે શિમલા હા હે ને સારું સારું તમને બંનેને શિમલા જ લઈ જઈશ. અને બસ. ત્યાંથી ફોટા મૂકશું આપણે. અત્યારે ઘરે જઈને કામ કરશો બંને. હા પણ ચાલો. ફોટા પાડવાના. હા ચાલો ચાલો ચાલો. હાલો ત્યારે હાલો હાલો. રાજુ હું શું કહું છું, ચાલે થોડાક દિવસ ગોવા જઈએ. જઈએ ગોવિંદ, એમાં શું થઈ ગયું યાર? એમ તો આ ગરમી બહુ છે ને, થોડાક દિવસ મસ્ત ગોવામાં દરિયા કિનારે નાસું ને એટલે અલગ જ જન્નત હશે. અરે યાર દરિયા કિનારે નાહવા માટે થોડું જવાય, એન્જોય કરવા માટે જવાય. એ વાત સાચી છે. અહીં હા. આપણે એક બે ને લઈને જઈએ. હા એક બે મિત્રોને લઈ જઈએ. સંજયભાઈ આવે જ છે જો. હા સંજયને પટાવી લઈએ આપણે, ઓલી જમીન છે ને ગામ વચ્ચે, હા હા એનો સોદો કરાવી આપણે ગોવા ભેગા. પટ્ટી જાય તો સારું. અરે સંજયભાઈ રામ 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 રામ. રામ ભાઈ રામ રામ. કેમ છો? શું સંજયભાઈ તમે તો યાર આજકાલ દર્શન જ નથી આપતા, ક્યાં જાવ છો? અરે ભાઈ આ ખેતીવાડી જમીન બધું લઈને બેઠા થઈ તો કામકાજ એટલું હોય ને વાડીએ. આ છે ને આખી જિંદગી ખેતીમાં બળતરા કર્યા તોય કાંઈ વધ્યું નહીં. હજી મને કે તે પૂરીલ વસાવી કે નહીં વસાવી? ના કાંઈ છે નહીં, મારી પાસે ટુ વ્હીલ છે. ટુ વ્હીલમાં આખી જિંદગી આ ઘસી નાખી તોય કાંઈ ફાયદો. આ જો હા જો આ મારી ઉંમર છે અત્યારે કેટલી? 33 વર્ષ. અને આ મારી 7મી ગાડી છે. કેટલી? પેટી પેક છોડાવી હતી. આ વર્ષમાં હાલત થોડી ગાડીની ખરાબ થઈ ગઈ. હવે નવી ગાડી લખાવી છે, વેઇટિંગ છે 4-5 મહિના. શું કહો રાજુ? સાચી વાત છે. જો ભાઈ તારી વાત ન થાય, તારે ધંધો રહ્યો વ્યાજ વટાવનો અને મારે આમ કાળી મજૂરી ખેતરમાં મહેનત કરવાની, તો હું તારી સાથે તો ના જ જીવી શકું. તારા જેવું જીવન હું થોડો જીવી શકું. અરે પણ વ્યાજ વટ્ટામાં એને ઉમેરી દે ને ભાઈ. ના ના ભાઈ, વ્યાજ વાટામાં પૈસા જોઈએ. અને આ બિચારો ખેડૂત માણસ, કિસાન માણસ, ખેતીમાં કમાઈને એની પાસે શું હોય પૈસા? જો એની પાસે અત્યારે 10,000 રૂપિયા ઉછીના માંગે તો ના પાડી દે. છે 10,000 રૂપિયા ઉછીના? પણ એની પાસે યાર જમીન છે, એની માર્કેટ વેલ્યુ શું છે? ગામ વચ્ચે જે જમીન છે એની. અરે જમીન હોય પણ એને શું ધોઈ ખાવી? પણ એ જમીનનું ક્યાંક પ્લોટિંગ કરે, એને માર્કેટમાં અને ગામમાં વેચે, રૂપિયા આવે તો કદાચ તો પછી આપણી કરતા વધારે રૂપિયાવાળો થઈ જાય. પૂછ કેમ? એ પણ કેમ? ગામની વચ્ચોવચ 10 વીઘા જમીનનો માલિક છે આ.
અરે યાર તો કેટલા પૈસા હોવાથી? અરે વાડના ભાવ કદાચ આપણે 10,000 રૂપિયા ગણીએ ને, ગામમાં તો એમ તો 25-30,000 રૂપિયા અત્યારે ભાવ ચાલે છે. શું કેવું સંજયભાઈ, ચાલે છે કે નહીં? સાચું બોલ. તમે બાજુમાં જ પ્લોટ વેચાવો ને રમણભાઈનો? એટલે જમીન મારે પ્લોટ કરીને વેચી નાખવાને એમ? હા. તો પછી રોજી રોટી રડવા અમે ક્યાં જશું? મારું ફેમિલી ભૂખે મરી જાય. અરે પણ એ જમીનના યાર પૈસા તો આવવાના છે ને. આ કેવી વાત કરે? આ બેંક ખાતામાં તમારા કરોડ રૂપિયા પડ્યા હોય એનું કદાચ 5% વ્યાજે આવે તો કેટલું થાય? સમજ્યા તમે? અને એ કદાચ તમારા મારા જેવાને 1% વ્યાજે આપે અને અમે માર્કેટમાં 2% 3% આપીએ તો તમારે તો બેઠા બેઠા જ ખાવાના છે ને. અને એ બધું છોડ, એ બધું છોડો, ક્યાંક નાનો મોટો ધંધો કરો 2-5 કરોડનો, બરાબર, તો એ કેવડા રૂપિયા બને? મારે ફાઇનાન્સમાં રોકો તમે યાર. એ બધું છોડો, કદાચ એ જ પૈસા શહેરમાં કોઈ મોટા કામ ધંધામાં રૂપિયા હોય, ક્યાંક જમીનમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો એ કેવડા રૂપિયા આવે? મને એ કહો. આ તમારી ગામની વચ્ચોવચ્ચ જમીન છે, બરાબર, તમે જે આ પાક કરો છો, કાંઈ એક્સ્ટ્રા આવી જાય છે, વધારે આવી જાય છે? અમે મહેનત કરીએ છીએ એટલું અમને મળે છે. અમારા પરિવારનું ગુજરાન ચાલે છે ભાઈ. અને તમારી જેમ હું વ્યાજ વટાવનો ધંધો ન કરીશ. આ જમીન વેચી નાખું તો મારે રોજી રોટી રડવા જાવું ક્યાં? અને પૈસા આવે ને તો એક વખત આવ્યા, કોકને દીધા તો પાછા આવ્યા, ન આવ્યા એની શું ગેરંટી? અત્યારે બધા બૂચ જ મારે. મેં શું કીધું રાજુ, માણસની કિસ્મતનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ હોય છે. આપણે એને ગમે તેટલું સમજાવીએ, ગમે તેટલું મગજમાં ઉતારીએ, પણ મગજમાં એને ન જ ઉતરે. કારણ પૂછ કેમ? કારણ કે એની કિસ્મત છે ને હાવ સી હોય. શું હોય? સી. જે માણસની કિસ્મતમાં સી લખ્યું હોય ને એના ભગવાન લક્ષ્મી માતા એના સાક્ષાત એના ઘરે આવી જાય, કુબેર ભંડારો લઈને આવી જાય તોય કંઈ થાય નહીં, તોય આ મોઢું ધોવા જતો રહે. સાચી વાત છે. મારી વાત સમજ, બરાબર? તું આખી જિંદગી આ ઢસડા કરતો રહેશે ને, અત્યારે તારી ઉંમર 40-45 વર્ષ થઈ ગઈ છે, બીજા 20-25 વર્ષ છે ને તું આમાં જ કાઢી નાખશે, બરાબર? અને છેલ્લે ગાડલામાં તારી લાશ જશે એવું લાગે છે મને. જો ભાઈ, મારે આ કંઈ કરવું નથી પ્લોટ પાડવો, નથી જમીન વેચવી, અને હું જાઉં છું હવે. એ બધી વાત છોડ. તારે ગામની વચ્ચોવચ્ચ જમીન ન વેચવી હોય ને તારા બાપ દાદાએ સાચવી રાખી, એમ તારે સાચવી રાખવું હોય તો રાખ, પણ તારી પેલી આ ગામની બહાર જે 25 વીઘા જમીન છે ને એનો સોદો પાડો હોય તો ઘરાક બેઠો છે, બોલ. 40 લાખ રૂપિયા વીઘું કહે છે. એને એક ફેક્ટરી નાખવી છે એટલે 40 લાખ રૂપિયા આપે છે. બાકી આપણા ગામમાં તો 5-7 લાખ રૂપિયા ભાવ ચાલે છે. સાચી વાત છે. કેટલા? 5-7 લાખમાં જો એટલી જમીન મળે. અને તને બીજી જમીન હું અપાઈ દઈશ. મારા એકલાની નથી. એ 25 વીઘા અમારા 3 ભાઈઓ વચ્ચે જમીન છે, તો મારે મારા 2 ભાઈને પૂછવું પડે, અને હું પૂછીને તને કહીશ. ચાલ અત્યારે હું જાઉં છું. હા જણાવ. કરજે ભાઈ, વિચાર કરજે. હું વિચારીશ તમારી વાત ઉપર. અત્યારે જવા દે. આ નહીં સમજે યાર, કેમ લાગે? અરે એ નહીં સમજે તો એની કિસ્મત. આપણે તો રસ્તો ચીંધવાનું કામ કરીએ. આપણે એને સમજાવવા નહીં થયો. એ તો આપણે સમજાવશું. માણસ છે ને ધીરે ધીરે બાટલી એમ ઉતરે, બરાબર? આપણે તાત્કાલિક એને કહીએ કે ભાઈ તું વેચી નાખ, ગળું પકડીને તો આપણે ન વેચાય ને. આપણે જે ગોવાની ટ્રીપ કરી છે ને એની જગ્યાએ આપણે બેંકોકની ટ્રીપ કરીશું. આનો સોદો પતી જાય ને એટલી વાર છે. વાહ રાજુ વાહ, તને બેંકોકની જવાની ખંજવાળ ઉપડી લાગે. હાલ બેસ. ડીઝલના પૈસા છે ને તારી પાસે? 2500 રૂપિયા. હા છે. હા ઉધારમાં નહીં પૂર દે હવે. ઓહો, કયા વિચારોમાં ખોવાયેલા હતા? અરે વિચારોમાં નહીં, તો જરાક વાત એવી હતી ને. કેવી હતી? ચલો હું આવીને બેસું પછી મને કહો. શું વાત હતી? બોલો. વાત એમ હતી કે શું છે? આટલી બોલવામાં વાર કેમ લાગે છે? શું વાત છે? મને તો કહી જ શકો છો. ગોવિંદ અને રાજુભાઈ મને મળ્યા હતા રસ્તામાં. અચ્છા, ગોવિંદ પેલો ગામમાં રહે છે, તમારો ફ્રેન્ડ? હા, એ વ્યાજ વટાવનું કરે છે ને પૈસા. ઓ, તમારો મિત્ર પેલો વ્યાજે રૂપિયા આપે છે તે. એને રાજુભાઈને રોડ ઉપર ઊભા હતા, તો હું અહીંયા મળ્યો એને. તો એ જમીનની વાત કરતા કે તારે, હા, કે તારે આટલી જમીન છે, 10 વીઘા ગામમાં છે, એનું પ્લોટિંગ કરી નાખ, પૈસા સારા મળશે. તો શું જમીનનું પ્લોટિંગ કરી નાખજો? શું તારા ગામમાં 10 વીઘા જમીન છે ને, હા, એનું પ્લોટિંગ પાડી નાખ તો તારે પૈસા સારા મળશે. તો મેં એને એમ કીધું કે મારે પ્લોટિંગ નથી કરવું. પ્લોટિંગ કરીને અમારું પરિવાર છે
તો આ રોજી રોટી રડવા ક્યાં જવું? હા, અને આપણે ક્યાં એવી પૈસાની જરૂર છે એટલી બધી? આપણે જેટલી જરૂરિયાત છે એટલું તો તમે કમાઈ જ લો છો, પછી હું કામ ને નાહકની ચિંતા કરવી? તારી વાત સાચી છે, પણ 6-7 લાખ રૂપિયા મારી ઉપર લોન છે, તને ખબર છે? શું વાત કરો છો તમે? હા, આ બધું એડજસ્ટ કઈ રીતે હું કરું છું મને ખબર છે, મારા હાથમાં વ્યવહાર છે ને એટલે. શું ભાવ કીધો? આપણી જે ગામના પછવાડે જમીન છે ને, હમ 40 લાખનો વીઘો છે. હા, તો હું થઈ ગયું એના વેચવાનું વિચારતાય નહીં હો. પણ હું તું- તમને સાંભળો મારી વાત. તમે ને હું બેવ આ ઘરના સૌથી મોટા છીએ. બા છે પણ આ ઘરને હલાવીએ છીએ આપણે બેવ. આપણે આ ઘરના મોભી કહેવાઈએ અને એવું કોઈ કામ ન કરતા કે આપણે પસ્તાવવું પડે. હું તો કહું છું કે જમીન વેચવાનું વિચારો જ નહીં કે તમે. એમાં પસ્તાવાનું શું છે પણ કામિની? 7 લાખ દેણું છે એમાં તમે જમીન વેચવાની વાત કરો છો ને, પણ એ ગોવિંદભાઈની વાત પર આવીને એની વાત પર નથી આવ્યો. મેં પણ થોડું વિચાર્યું હોય ને, આપણું પરિવાર છે, સુખેથી બધા રહીએ, ધંધા પાણી થઈ જાય આખો બધાને. મૂડની તમે પથારી ફેરવી કાઢી. આજે આખા દિવસનો પ્લાનિંગ હતો ને તમારો ને મારો, ફરવા જવાનું ને પિક્ચર જોવા જવાનું. તો પ્લાનિંગ શું મેં થયું? ક્યાં ના પાડી તને? હા, મૂડની પથારી ફેરવી કાઢી તમે. તારી નહીં, મારી વાત સાંભળ. બધા ભાઈઓને ધંધો થઈ જાય અને આપણે બીજી જમીન થોડી પણ લઈ લેશું ને. તમારા સારા વિચારોમાં કંઈક ખોટું થઈ ગયું તો શું કરશો? ન થાય ખોટું. મારે એડજસ્ટ કરવું છે ને બધું. એ પૈસા આવે ને એ આપણે લેણું ભરી દઈએ અને સીધા એક જમીન એક જગ્યાએ લઈ લઈએ અને ધંધો કરી લઈએ, એક મકાન લઈ લઈએ, આપણું પરિવાર સુખેથી રહે. જુઓ, તમે વિચારો છો સારું અને હું સાંભળું છું, પણ જો આમાં કંઈ ઊંધું થયું ને તો જોઈ લેજો પછી. નહીં થાય બધું. ચાલ, મેં તને તો વાત કરી દીધી, પણ હવે બે ભાઈને પણ પૂછવું જોશે ને મારે. એ તમે જઈને વાત કરી આવો તમારા બે ભાઈઓને. તો તારે ક્યાં જવું છે બોલ ને, શું કરવું છે? આજે બહાર જવાનું નક્કી કર્યું તો સવારથી તમે મને કહીને ગયેલા હતા કે આજે હું તને આખો દિવસ ફરવા લઈ જઈશ. પણ તો હું તને ક્યાં ના પાડું છું? આપણે અત્યારે હોટલમાં જમી અને પછી મૂવી જોવા જશું. બસ ખબર નહીં, તમને તો બોલતાય નથી આવડતું. કેટલું પ્રેમથી ને તે માણસ પોતાની વાઈફ જોડે વાત કરી શકે. અરે હોટલમાં જમવા જઈશું અને પછી ત્યાંથી મૂવી જોવા જઈશું. ખુશ? હા, એમ હા. કહીએ ત્યારે તો બોલે છે પ્રેમથી. કેવા છે? ટેન્શનમાં હોય ને એટલે આડા ઉડી થઈ જાય. હા હા, ચાલો હવે લઈ જશો કે અહીંયા જ બેસાડ રાખશો? પણ તું છે ને મને ગમે ત્યારે ગમે એટલો ટેન્શનમાં હોય ને હસાવી દે બસ. ચાલો તો ચાલો. જઈશું. જઈ પહેલા ઘરે અંદર જઈએ, મળી લો બહાને, પછી જઈએ. હું શું કહું? હા, મારા ભાઈના દીકરાનો ફોન આવ્યો હતો. આપણે તમે બીમાર થયા નતા ત્યારે આપણે પૈસા લીધા હતા ને, 1 લાખ રૂપિયો, તો એને કંઈ કામ છે તો કે ફોઈ કે કંઈ પૈસાની જોગવાઈ થાય હોય તો મારે લેવાના પૈસા એમ કે મને દો ને, મારે કામ છે. મેં કીધું કે હું ફુવાને વાત કરું પછી તને જવાબ દઉં. બરાબર છે, પણ હવે પૈસા એને આપ્યા છે આપણને તો એનો પાર માનવો પડે આપણે. પણ અત્યારે તો આપણી પાસે કાંઈ છે નહીં અને આજે કાંઈ ઉપજે એવી નથી. એ બધી માલ આવે પછી એને માર્કેટમાં આપણે વેચાઈ જાય પછી આપણા હાથમાં પૈસા આવે. ત્યાં સુધી તો અત્યારે આપણી પાસે 1 રૂપિયો નથી. શું કરશું? આપી દઉં આપણે એને. એને એવી રીતના કહેવાનું કે આપ્યા છે તો જાહેરવા ભેગે જાળવે થોડાક દિવસ. ઉપજ આવે ને હમણાં લગભગ 1 મહિનામાં થઈ જાય, એને પૈસા આપી દઈએ આપણે. એ તો હું એને ભેગે વાત કરીશ, પણ તમને પૂછી લઉં એકવાર તો મને કહેવાની સમજાય ને હા, એ સાચી વાત કે છે. કઈ રીતની વાત કરું કે ભાઈ આપણી પાસે કંઈ છે સગવડ તો થોડા આપવાના હોય તો હમણાં થોડા દઈ દઈએ, પછી જ્યારે ઉપજના આવશે ત્યારે થોડા દઈ દેતે, એમ કરીને 2 કટકે કરીને પણ દઈ દેતે એને. એવી થોડા ઘણા પૈસા પડ્યા હોય એ તો ભલે ને આપણે ઘરમાં હોય તો કામ લાગે. એ આપીને શું ફાયદો? એને કંઈ એટલી બધી પૈસાની ઓલી ન હોય, એ તો એ યાદ કરાવતા હોય, પણ આપણે તો આપવાના છે એ તો આપી જ દેશું તમારે. એ ચિંતા નહીં કરતી જરે. પણ એને 1 મહિનાનું કહેવાનું. હા, 1 મહિનાની અંદર અમારે આમ બધું માલ ઠાલ વેચી અને પૈસા તારા ફુવા પહોંચાડી દેશે એમ કેવું તો કહી દઉં. અને કાં તું લઈ જાજે કે આટો મારી જાજે લઈ જાજે કહી દેવાનું. બીજું કંઈ આપવાના છે એ તો આપવાના જ છે. ના એ તો છે જ ને, એ તો દેવાના જ છે. આપણે કંઈ ખાઈ થોડા જવાના ના છે ના, એ ક્યાં વાત ને. છે. એ લોકોને એવું હોત તો આપણે જ્યારે જરૂર હતી ત્યારે મદદ ના કરતે, પણ આપ્યા એનો આભાર માનવાનો, બીજું તો શું. સમજે છે એને
એટલી ખબર પડે છે કે કોઈ સગાવાલામાં પૈસાની જરૂર પડી હોય તો એકબીજાને આપવાની ફરજ આવે, એટલે એને આપણે એની પાસે જ માગીને એની પાસે હાથ લાંબો કરીને બીજા કોની પાસે લેવા જવા, એને આપણે કંઈ ના ન પડી પૈસા આપ્યા તો એ સારું કહેવાય, એનો ઉપકાર કહેવાય. સારું, એ તો એક મહિનામાં આપી દી. બીજું ફોન કરીને કહી દઈશ ને બસ. બસ ઘઉં વાવવાના છે. સુપર શેમાં આવી છે? હા, આમાં સુપર છે. આ બે કઈ આવશે? બોલો ને મોટે ભાઈ. લે આવી ગયા તમે. હા હા રાજ, મેં તમને બે ભાઈઓને એટલે બોલાવ્યા છે કે જે ગામની પાછળ આપણી જમીન છે ને 25 વીઘા, 1 વીઘાના 40 લાખ રૂપિયા આવે. કેટલા? 40. તો આપણે વેચી નાખી હોય તો કેમ થાય? હે મોટા ભાઈ, શું વાત કરો છો? આ જમીન કાંઈ વેચાતી હોય ના? હો, જમીન બમીન કાંઈ વેચવાનું નથી. તો પણ તને વાંધો શું છે એમાં? જો મોટા ભાઈ, એ 25 વીઘા તો હું મંજૂરી નહીં આપું, પણ આ ગામની વચમાં ઓલી 10 વીઘા પડી છે ને, હા એ વેચવી હોય તો મને વાંધો નથી. પણ રાજ 10 વીઘાનું શું આવે મને કે? જે આવે એ મોટા ભાઈ, પણ આ 25 વીઘા તો આજે નહીં વેચવા દઉં ને કાલે નહીં વેચવા દઉં. અરે મારો ભાઈ, મારી વાત પહેલાં તું સાંભળ. હું તને કહું કે 40 લાખનો વીઘો જમીન છે તો 25 વીઘાના તું પૈસા ગણ. પછી આપણે ત્રણેય ભાઈઓને ધંધા થઈ જાય અને હા, પરિવાર સુખેથી રહીએ. છોકરા સાબડા જ્યાં બધા ભણે છે, દીકરા દીકરીઓ એ સારી રીતે ભણી શકે. અને બીજું કે આપણે જે 7 લાખ લેણું છે ને એ પણ ભરાઈ જાય. 1 લાખ રૂપિયા એમાં મામાના છે અને 6 લાખ રૂપિયા ગામના છે. આ જ્યારે બાપુજી બીમાર હતા ને ત્યારે બધા પાસેથી હું લાવ્યો છું ને ઉસીના, એ લેણું છૂટું થઈ જાય અને આપણે શાંતિથી ધંધો થઈ જાય બે ત્રણેય ભાઈઓને, અને આપણે શાંતિથી ખાઈ પીને મોજ કરીએ. એટલે મોજ કરવા હાટું અને આ બધું લેણું દેવા હાટું આ જમીન વેચવાની. જો લેણાની વાત રહી ને તો આ વખતે છે ને નીપેજ આપણે હારામ હારી આવવાની છે, બરોબર? એ આપણે દઈ દેવું, પણ જમીન વેચવાની વાત તો જોજો મોટા ભાઈ નહીં કરતા. અને નાનકા આમાં તો હું રાજી નથી હો. પણ ભાઈ, મોટા ભાઈ હાસુ કહે છે ને. એલા ભાઈ, જમીન વેચાતી હોય, અરે આપણી એક ને આપણી વાહેલી પેઢીને હું ગણવાનું? તોય 25 વીઘા વેચાઈ જાય તોય 10 વીઘા તો છે જ ને આપણી પાસે. 10 વીઘાનું હું આખણું કરશું? ફૂકી છે. ચોમાહામાં ખાલી વરસાદ આવે અને સારું વરસ થાય તો એમાં ઉગે. અરે ભાઈ, તું શાંતિ રાખ થોડી, મારી વાત સાંભળ. એમાંથી પૈસા વધે ને એની આપણે બીજે જમીન પણ લઈ લેશું ને. આપણી બાપ દાદાની જમીન વેચીને આપણે બીજી જમીન લેવાની? જો મને આ મંજૂર નથી, બરોબર? એટલે બીજી કઈ વાત હોય ને તો કરજો. અને 10 વીઘાની હું નથી ના પાડતો, બાકી 25 વીઘા જમીન આજે નહીં વેચાય અને કાલે નહીં વેચાય. મોટા ભાઈ, મને નથી લાગતું કે ભાઈ માને. પણ આ કોઈ વાતમાં કોઈ દી એગ્રી થયો જ નથી. આપણા બંને ભાઈઓથી અલગ જ ચાલે છે. આના મનમાં શું ચાલે છે એ જ નથી ખબર પડતી. કાંઈ નહીં, હું ભાઈને એક વખત મનાવવાની ટ્રાય કરું. પણ નાનકા, મારું નથી માનતો એ તારું શું માને? આની ખોપરી જ એક અલગ છે. કદાચ માની પણ જાય. છતાં ચાલ, તું કહે છે તો તું મનાવી જોજે એકવાર. ભલે ભાઈ. ચાલ હવે આપણે જઈએ. હા. નેહા, શું કરે છે તું? શું કરું છું? દેખાત નથી તમને? એ બધું અત્યારે મૂક ને, આ ચા બનાય. મારું માથું બહુ ચડ્યું છે આજે. તમારે તો આ ચા ના પીએ એટલે માથું ચડી જાય. અને આવી રાડો હાની પાડો છો? જે કેવું હોય ને તે શાંતિથી બોલવાનું. રાડો નો નાખું તો હું કરું બોલ? આ મોટા ભાઈ કામ ધંધો તો કઈ કરવો નથી, બરોબર? આ વાડીનું બધું કામ હું કરું છું. બેઠા બેઠા એને ખાવા બધાને ખવડાવું છું, બરોબર? અને દર મહિને આવે એટલે હિસાબ આપી દઉં છું. કાંઈ કરવું નથી. કઈ છે જમીન વેચી નાખો, રૂપિયા આવે તો બેઠા બેઠા ખાઈ. હા, બધી વાત સાચી, પણ થયું હું એ તો કયો મને. અરે આ નાનકો મારી પાસે આવ્યો તો મને કે મોટા ભાઈ તમને બોલાવે છે, એટલે હું તો ગયો. મેં તો શું કામ છે મોટા ભાઈ? તો મને એમ કહે કે આ જમીન વેચી નાખી હોય તો ઓલો ગોવિંદ નથી, ગોવિંદ ઓલો વ્યાજ વાળો, એને હવે ચડાવ્યો હશે, કાન ભમણી કરીએ છે. આ મોટા ભાઈને કામ ધંધો તો કરવો નથી, બરોબર? કે છે જમીન વેચી નાખો, 1 વીઘાના 40 લાખ આવશે અને જમીન વેચી છૂટા થઈ જાવ, નવરા થઈ જાવ. અરે તું વિચાર કર, આ બાપ દાદાની જમીન, બરોબર? આટલી જમીન, આ 25 વીઘા. મેં એને કીધું કે આ ગામને જે વચમાં આપણી ઓલી 10 વીઘા જમીન પડી છે ને, એ કોરી, ઈ વેચી નાખો, એમાં વાંધો નથી, બરોબર? અને આ 25 વીઘા છે ઈ તો આપણે જોઈએ ને, કાલ સવારે આપણે છીએ, બરોબર? આપણા છોકરા માટે કંઈક રહેવું જોવે ને.
અને હું તો કહું થોડી ઘણી કટકું હશે ને એ તો ખેડીને ખાવાતા હે ના રે, પણ ના. ના ઈ વાત નહીં. બે ભાઈ આવ્યા મારી પાસે અને વેચવાની વાત કરે છે. બોલ. ના હો, આ જમીન બમીન વેચવાની નથી થતી. આ ભાઈને હું ઈચ્છું છે અને આ ગોવિંદની વાતોમાં આવીને આ જમીન વેચવાની વાત કરે. આ જમીન વેચાઈ જાય તો આપણી પાસે રહે હું પછી આ ઘર લઈને બેસી રહેવાનું અને રૂપિયા આવે રૂપિયા ક્યારે ચટ થઈ જાય હું ખબર. અને ઈ પાછા કોની વાતમાં આવ્યા? હા ઓલા વ્યાજ વટાવાળે વાડાની બધાને ઊંધાર વાડે ચડાવે છે. એ જ ને. અને તું મને કે આ ખેતરની અંદર મેં કોઈ દીને કામ સીધું છે? હા, ક્યારે નહીં. આવે તોય ભલે, નો આવે તોય ભલે, દર મહિને હિસાબ આપું છું ને. હા અને એમ કે 7 લાખ લેણું આવ્યું છે બરોબર, તો આ વખતે નહીં દેવાઈ જાય? હાલ ખોર આપણે હારામાં હારો પાક થયો છે. હા અરે બહુ સારો પાક થયો છે. હું તેજસ ભાભીને એ જ કહેતી હતી અને હું કહું જે હોય તે આપણે ભાઈને સમજાવું અને વાત કરું ઘરમાં. બીજું તો હું આ તમે વાત નાખજો કાને નાખજો આ લોકોને. અરે મેં તો ચોખ્ખી ના પાડીને આવ્યો છું કે ભાઈ જો જમીન બમીન નહીં વેચાય, જે 10 વીઘા ઓલી ગામની વચમાં છે ને એ વેચવું હોય તો ભલે વેચે, પણ 25 વીઘા તો હું નહીં વેચવા દઉં. ના રે એ હું કામ વેચવી. ના ના આ ભાઈને સમજાવું આપણે અને એમનું તો એક તો કઈ મગજ ઠેકાણે નહીં. સાચું કહું તો અને હું કહું પણ જે હોય તે આમ આવીને મારી પર આડો નહીં નાખવાની હો તમારે. હા કામ કરતી હતી દેખાતું નહોતું, આવીને મારી પર આડો નાખવા માફ લાગ્યા. કરી દે, ભૂલ થઈ ગઈ. શું કરું? આ ભાઈએ મગજ જ એટલો બેટ મારી દીધો ને કે એનો ગુસ્સો તારા ઉપર નીકળી ગયો. હા, એને તો મારે કઈ કહેવાય નહીં. પકડી લો ચા પીવી ને હા તો હાલો. હવે હાલ હાલ